50થી વધુ મકાનોમાં તિરાડો દેખાય. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જમ્મુમાં રામબનમાં જમીન ધસી ગઈ, ઘરો અને રસ્તાઓ બધું જ તબાહ થયું. 50થી વધુ મકાનોમાં મોટી તિરાડો દેખાય. ગુજરાતના અરબી સમુદ્રમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન. 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકોની થઈ ધરપકડ. આજથી ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શરૂ થશે T20 જંગ. ભારતીય સેનાએ સરહદ સાથે જોડાયેલા ગામોમાં ડિફેન્સ હોલ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. આ પ્રકારની પ્રથમ દિવાલનું કામ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને પંજાબથી થયો પ્રારંભ. લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને ઝટકો. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદસિંહ લવલીને તેના પદેથી આપ્યું રાજીનામું. ચીનમાં ભયંકર તોફાનથી અનેક ઇમારતો ધરાશાયી, 5 લોકોના થયા મોત. ઈરાને અમેરિકા, બ્રિટન અને કેનેડા દ્વારા તેના ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધોની કડી નિંદા કરી. કંબોડિયાના મિલિટરી બેઝ પર ભયંકર વિસ્ફોટ થતા 20 સૈનિકોના મોત. વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ. ખેડૂતો માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવ્યો. પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 35 માછીમારો 30 એપ્રિલે થશે મુક્ત. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.